નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણાના રાધનપુર રોડ પર આવેલ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સામે પાર્ક કરેલા એક્ટિવામાંથી અજાણ્યા બે તસ્કરે ડેકી ખોલી તેમાંથી કિંમતી સામાન ભરેલ પર્સ ચોરી રફુચક્કર થઈ ગયા હતા. જોકે આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થતા એક્ટિવા ચાલક યુવતીએ બે અજાણ્યા તસ્કર સામે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. મહેસાણા શહેરના કસ્બા આંબેડકર ચોક વિસ્તારમાં રહેતી યુવતી પોતાની ભાભી સાથે 16 ઓગસ્ટની સાંજે પોતાનું GJ02 CN 1672 નંબરનું એક્ટિવા લઈ રાધનપુર રોડ પર આવેલ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા ગયા હતા. જ્યાં મંદિર સામે પોતાનું એક્ટિવા પાર્ક કરી હેન્ડબેગ ડેકીમાં મૂકી દર્શન કરવા ગયા હતા. આ દરમિયાન અન્ય ટુ વ્હીલર પર સવાર થઈને બે તસ્કર ફરિયાદીના એક્ટિવા પાસે આવ્યા હતા. ત્યારબાદ ડુપ્લિકેટ ચાવી વડે એક્ટિવાની ડેકી ખોલી તેમાંથી હેન્ડબેગ ચોરી કર્યું હતું. એ બેગમાં 1.20 લાખ કિંમતની 1.25 તોલાની સોનાની ચેન, 10,000 કિંમતના એરપોર્ટ, 2,000ની ઘડિયાળ, 350 પાઉન્ડ જેની કિંમત 41,300, રોકડા 12,000 તેમજ જરૂરી ડોક્યુમેન્ટ મળી કુલ 1,85,300ના મત્તાની ચોરી કરી બે તસ્કરો ફરાર થયા હતા. જોકે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ત્યારબાદ ફરિયાદીએ મહેસાણા તાલુકા પોલીસમાં બે તસ્કર સામે ફરિયાદ નોંધાવી છે. વડનગરના મોદી પરિવાર દ્વારા ભગવાન હાટકેશ્વર મહાદેવને 1.70 લાખની કિંમતનો ચાંદીનો મુકટ અર્પણ કરવામાં આવ્યો હતો. મોદી જોશનાબેન નવીનભાઈ અને મોદી મફતલાલ બેચરદાસ પરિવારે 1 કિલોગ્રામ વજનનો ચાંદીનો મુકટ અર્પણ કર્યો. આ મુકટની કિંમત ₹1,70,000 છે. પરિવારે દાદા હાટકેશ્વરના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. શ્રાવણ માસ દરમિયાન આ પ્રાચીન મંદિરમાં ભક્તો પોતાની શ્રદ્ધા અનુસાર દાન આપતા હોય છે. હાટકેશ્વર મહાદેવ મંદિર વડનગરનું પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ છે. આ મંદિરમાં વર્ષભર ભક્તોની આવન જાવન રહે છે. હાટકેશ્વર મહાદેવ મંદિર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલ પ્રાચીન નગર વડનગરમાં આવેલું એક ખૂબ જ પવિત્ર અને ઐતિહાસિક શિવ મંદિર છે. આ મંદિર ખાસ કરીને નાગર બ્રાહ્મણ સમુદાયના કુળદેવતા તરીકે જાણીતું છે. બહુચરાજી તાલુકાના ખાંભેલ ગામના લોકોએ એવો નિર્ણય કર્યો છે કે ગામમાં કોઈ દારૂ વેચતા, ગાળતા કે પીતા પકડાશે તો તેને ગામનું પંચ નક્કી કરે તેટલો દંડ અને સામાજિક બહિષ્કાર કરવો. આ નિર્ણયને આજે મહિનો થઈ ગયો પરંતુ એક પણ કિસ્સો સામે આવ્યો નથી. ખાંભેલ ગામમાં અંદાજે 4,000ની વસ્તી ધરાવતું ગામ છે. આ પંચાયતની ચૂંટણીમાં ખાંભેલ ગામના લોકોએ વનરાજ દેસાઈ નામના યુવાનને સરપંચ તરીકે ચૂંટીને જવાબદારી સોંપી છે. તેમણે વહીવટ સંભાળતાની સાથે જ ગામને દારૂની લપેટથી બચાવવા કદમ ઉઠાવ્યું છે. સરપંચના જણાવ્યા મુજબ અમારા ગામમાં કોઈ દારૂ ગાળતું નથી પરંતુ આસપાસના ગામોના લોકો દારૂ વેચવા આવતા હતા અને તેમના ગામના કેટલાક યુવાનો પણ રવાડે ચડી ગયા હતા. તેમની આ કુટેવને કારણે નિર્દોષ પરિવારને સજા ભોગવવી ન પડે તે માટે તાજેતરમાં ગામ લોકોએ ભેગા થઈ સામૂહિક નિર્ણય કર્યો હતો. કોઈ પણ વ્યક્તિ ગામમાં દારૂ વેચતા, ગાળતા કે પીતા પકડાય તો તેને પોલીસને હવાલે કરવો અને ગામનું પંચ નક્કી કરે તેટલો દંડ વસૂલો તેમજ સામાજિક બહિષ્કાર કરવામાં આવશે જેથી નશો કરતા અટકાવી શકાય. સરપંચની ચૂંટણી દરમિયાન મહિલાઓની મોટી માંગ હતી કે ગામમાં દારૂ વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવે. આથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. દારૂબંધી કરતા ગામનું વાતાવરણ સારું બન્યું છે. મધ્યપ્રદેશના શિવપુરી નજીક શનિવારે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો. કાશી વિશ્વનાથમાં શિવકથા પૂર્ણ કરીને પરત ફરી રહેલા સાજિંદાઓની મિની ટ્રાવેલ ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 4 લોકોના મોત નીપજ્યા છે. મૃતકોમાં દેત્રોદના દેકાવાડાના રાજેન્દ્રસિંહ સોલંકી ઉંમર વર્ષ 57, હળવદના હાર્દિક દવે ઉંમર વર્ષ 38, કલોલના ઠાકોર ઉમંગ પ્રહલાદજી ઉંમર 28 વર્ષ અને સુરત જોટાણાના અંકિત ઠાકોર 17નો સમાવેશ થાય છે. કડીના રહેવાસી અને ઇન્ટરનેશનલ કથાકાર ડોક્ટર લંકેશ બાપુએ 11 થી 15 ઓગસ્ટ દરમિયાન કાશી વિશ્વનાથમાં શિવકથાનું આયોજન કર્યું હતું. આ કથા પૂર્ણ થયા બાદ સાજિંદાઓ ગુજરાત પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માતમાં 7 લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોમાં અર્જુનભાઈ નાયક, ચેતન રાવળ, મિહિતભાઈ, વિપુલભાઈ રામી, નરેન્દ્રભાઈ નાયક, મૌલિકભાઈ દવે અને ઋષિકેશ રાવલનો સમાવેશ થાય છે. ગંભીર ઈજાગ્રસ્તોને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે જ્યારે સામાન્ય ઈજા પામેલા લોકોને સારવાર આપીને રજા આપવામાં આવી છે. કડી શહેરના પ્રાચીન યવતેશ્વર મહાદેવ મંદિરથી શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે ભગવાન શિવની પાલખી યાત્રા નીકળી હતી. ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ભગવાનની પૂજા અર્ચના અને આરતી કરી યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. મણિપુરમાં સ્થિત
યવતેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ મહિનામાં ભક્તોનો ધસારો રહે છે. પરંપરા મુજબ શ્રાવણ મહિનાના દરેક સોમવારે રાત્રે મંદિરમાં પાલખી યાત્રા નીકળે છે. છેલ્લા સોમવારે યાત્રા કડીનગરમાં ફરીને પુનઃ મંદિરે પરત ફરે છે. પાલખી યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી અને બપોરના સમયે મંદિરે પરત ફરી હતી. યાત્રા પૂર્ણ થયા બાદ કપિલાબેન નરસિંહભાઈ પટેલ દ્વારા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોએ ભગવાન શિવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગુજરાત રાજ્યમાં આદિવાસી સમાજના યુવાનોને સરકારી નોકરીઓમાં લાયકાત ધોરણમાં છૂટછાટ મળતી નથી. આ મુદ્દે ગરવી ગુજરાત આદિવાસી ભીલ સમાજ સેવા ટ્રસ્ટે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર સુપ્રત કર્યું છે. આદિવાસી સમાજના આગેવાનો અને સામાજિક કાર્યકરોએ એક ચિંતન બેઠક યોજી હતી. બેઠકમાં સરકારી નોકરીઓમાં અનુસૂચિત જનજાતિ માટે લાયકાત ધોરણમાં છૂટછાટની જોગવાઈનો અમલ ન થવાનો મુદ્દો ચર્ચાયો હતો. સમાજના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થવા માટે 40% લાયકાત ધોરણમાં છૂટછાટની માંગ કરવામાં આવી છે. ચિંતન બેઠકમાં રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટર અને સરકારને આવેદનપત્ર આપવાનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણય અનુસાર સોમવારે રાજ્યભરના આદિવાસી સમાજના લોકોએ જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર સુપરત કર્યા હતા. આગેવાનોએ ચેતવણી આપી છે કે જો માગણી નહીં સ્વીકારાય તો આદિવાસી સમાજ રાજ્યભરમાં આંદોલન કરશે અને આંદોલનની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.